નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધ્યા છે તો આ કેટલું ચિંતાજનક છે. આપણે જિંદગીને એટલી કોમ્પ્લિકેટેડ બનાવી લીધેલી છે કે ભણતર હોય કે મેરેજ હોય કે તમારી કેરિયર હોય, દરેક વસ્તુમાં આપણે ચિંતા ઘુસાડી દીધેલી, પછી તો હાર્ટ એટેક આવવાના જ છે ને. હૃદયની મહત્વની નળીઓ કેટલી? હૃદયની મેઇન નળીઓ તો 4 છે, પણ આ ચારેય નસો બી 100% બંધ હોય તો બી માણસ જીવિત રહી શકે છે. દરેક વ્યક્તિને બ્લોકેજ હોય છે ખરા? 70% બ્લોકેજ સુધી તો કદાચ ખબર બી ના પડે કે હાર્ટની અંદર બ્લોકેજ છે. તમે સારી રીતે ફરી શકો છો, ચાલી શકો છો, દોડી શકો છો. હાર્ટ એટેક આવવાનો હોય તેની અગાઉથી ખબર પડે ખરા? બિલકુલ ખબર પડે, પણ વિડીયો તો આખો જુઓ પછી ખ્યાલ આવશે. કેટલી નળીઓ બ્લોક હોય તો દર્દીઓને વાંધો નથી આવતો? બની શકે કે 70%ની અંદર બ્લોકેજની અંદર બી તમને સિવિયર હાર્ટ એટેક આવે અને 100% બ્લોકેજની અંદર બી તમને કંઈ તકલીફ ના થાય. કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયરમાં તફાવત શું? આટલી મોટી વાતને હું ટૂંકમાં કઈ રીતે કહી શકું? કોના હૃદયને વધુ જોખમ હોય છે? જે પોતાના હૃદયને નથી ઓળખતો ને એના હૃદયને વધુ જોખમ હોય છે. કયા રિપોર્ટ કરાવવાથી હૃદયની તકલીફને જાણી શકાય? ECG, ઇકો, TMT, સિટી કોરોનરી કેલ્શિયમ સ્કોર, એન્જિયોગ્રાફી, સિટી એન્જિયોગ્રાફી. આના સિવાયના મોટાભાગના રિપોર્ટ હાર્ટ બ્લોકેજ માટેના નથી હોતા. ડિસ્પ્રિન હાર્ટ એટેકને અટકાવી શકે છે? ₹1 પણ ઓછી કિંમતની આ ડિસ્પ્રિન ગોળી તમને નવું જીવન આપી શકે છે. CPR આપવું કેટલું મહત્વનું છે? યોગ્ય સમયે અને યોગ્ય રીતે આપેલું CPR માણસની જિંદગી બચાવી શકે છે. રૂટીન હેલ્થ ચેકઅપમાં એન્જિયોગ્રાફી કરાવવી જરૂરી હોય છે? દુનિયાની કોઈ બી મેડિકલ ટેક્સ્ટબુકની અંદર રૂટીન હેલ્થ ચેકઅપની અંદર એન્જિયોગ્રાફીને સ્થાન મળેલું જ નથી. બ્લોકેજ આવ્યા બાદ કેટલા ટકા કિસ્સામાં ઓપરેશનની જરૂર હોય છે? બ્લોકેજવાળા 80% પેશન્ટોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી. સ્ટેન્ટ મૂકવાથી જિંદગી બચી શકે? ઇમરજન્સીમાં 4 થી 6 કલાકની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવે તો તમારી જિંદગી બચાવી શકે છે. આ તમામ સવાલોનો જવાબ જાણવા માટે આપ જુઓ હેલ્થ ગ્રંથનો આખો વિડીયો. હેલો, હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે. હું છું ઝીલ. હૃદય એ માત્ર લાગણીઓનું કેન્દ્ર નથી, પરંતુ એ જીવનનું એક એન્જિન છે. સતત ધબકતું, સતત કાર્યરત. દરેક સેકન્ડે, દરેક મિનિટે આખા શરીરમાં તે રક્ત પંપ કરવાનું કામ કરે છે. પરંતુ જો હૃદય નબળું પડે છે, તેની તંદુરસ્તી જો નબળી પડે છે તો આખા જીવનને ધીમું કરી નાખે છે. એટલે જ આજે આપણે વાત કરીશું હૃદય અને તેનાથી થતા રોગોની. તો હૃદયને લગતી ગંભીર બીમારીઓ અથવા તો સામાન્ય તકલીફોને લઈને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર સ્વપ્નિલ શાહ, જેઓ MD છે અને ફિઝિશિયન છે. આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ જીલબેન. સૌથી પહેલાં સ્વપ્નિલભાઈ, જો આપણે વાત કરીએ તો ભારતનો જે આંકડો છે એક સામાન્ય આંકડો આવેલો છે કે દર 40 સેકન્ડે એક માણસ મૃત્યુ પામે છે. અને આ હૃદયના રોગો છે તે હવે ગંભીર બનતા જઈ રહ્યા છે. હાર્ટ અટેક છે તેના કેસીસમાં હવે ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તો હાર્ટ એટેક છે શું અને કેવી રીતે આવે છે? થેન્ક યુ સો મચ જીલબેન, તમે બહુ સારો ટોપિક પસંદ કરેલો છે. હાર્ટ એટેક વિશે લોકોમાં ઘણી બધી ભ્રમણા છે અને ઘણા બધા લોકો જસ્ટ હાર્ટ એટેક શું છે એ જ ખબર નથી. બેસિકલી આપણું હાર્ટ, તમે જેમ કીધું એમ, જ્યારથી આપણે જન્મીએ છીએ જ્યારથી મૃત્યુ પામે છે 1 સેકન્ડનો રેસ્ટ લેતો નથી. અને જો 2-3 સેકન્ડનો બી રેસ્ટ લઈ લે તો પછી માણસનો એ આખી જિંદગી માટે રેસ્ટ લેવો પડતું હોય છે. સો હાર્ટનું કામ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આખા શરીરને બ્લડ સર્ક્યુલેશન પહોંચાડવાનું. પણ એ પોતાના હાર્ટને બી ઇમ્પોર્ટન્ટ હોય છે કે એને બ્લડ સર્ક્યુલેશન મળી રહે, જે આખા શરીરને બ્લડ સર્ક્યુલેશન પહોંચાડે છે. જો એના બ્લડ સર્ક્યુલેશનની અંદર પ્રોબ્લેમ થાય તો હાર્ટ એટેક આવતો હોય છે. હવે આપણા હાર્ટની અંદર મેઇન 4 નસો હોય છે હાર્ટને બ્લડ સર્ક્યુલેશન પહોંચાડતી. એ નસોની અંદર કોઈ કારણની અંદર બ્લોકેજ થવા માંડે એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો કે પાઇપની અંદર જામ થવા માંડે તો હાર્ટનો મળતો બ્લડ સપ્લાય થોડો ઓછો થતો હોય છે. પણ છતાં બી જરૂરી નથી કે હાર્ટ એટેક આવે. હાર્ટ એટેક ક્યારે આવે કે જ્યારે બ્લોકેજ 60% 70% જેવું હોય અને એના ઉપર આગળથી કોઈ ગઠ્ઠો આવેલો, બીજી કોઈ નસનો ગઠ્ઠો છૂટો પડીને એની અંદર અચાનક જો જામ થઈ જાય ત્યાં હાર્ટને મળતો બ્લડ સર્ક્યુલેશન સડનલી કટ થઈ જાય, તમારું હાર્ટ તડફડિયા મારવા માંડે અને અમુક ટાઈમ સુધીમાં જો તમે એને કોઈ ઇન્જેક્શન ના આપો કે કોઈ એવી પ્રોસિજર ના કરો તો એ પરમેનન્ટ ડેમેજ થઈ જાય અને એને હાર્ટ એટેક કહેવાતો હોય છે. અમુક લોકોને
હાર્ટ એટેક અને કાર્ડિયાક એરેસ્ટ બંને વસ્તુ એક લાગતું હોય છે, પણ ખરેખર એવું નથી. હાર્ટ એટેકમાં તમારો હાર્ટનું બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જતું હોય છે અને એના લીધે હાર્ટની દિવાલ બંધ થઈ જતી હોય છે. જ્યારે કાર્ડિયાક એરેસ્ટની અંદર સડનલી તમારું કાર્ડિયાક સ્ટોપ થઈ જતું, હાર્ટ સ્ટોપ થઈ જતું હોય છે. લોકો એવું કહેતા હોય છે કે અચાનક જ હાર્ટ એટેક આવી ગયો, પરંતુ કેટલા ટકા બ્લોકેજ હોય છે ત્યારે હાર્ટ એટેક આવે છે, અને એક સામાન્ય માણસનું શરીર હોય છે એ આ બ્લોકેજને કેટલા ટાઈમ સુધી ટકાવી શકે છે? હાર્ટ એટેક હંમેશા અચાનક જ આવતો હોય છે. હાર્ટ એટેક આવતા પહેલાં હાર્ટના બ્લોકેજનો ખ્યાલ આવતો હોય છે, પણ એ હંમેશા અચાનક આવતો હોય છે. અને તમારો જે ક્વેશ્ચન છે કે કેટલા ટાઈમ પહેલાં ખબર પડતી હોય છે કે હાર્ટ એટેક આવવાનો છે. હવે જે વસ્તુ અચાનક આવે ત્યારે તમે ક્યારે એને પ્રેડિક્ટ ના કરી શકો ક્યારે આવવાના છે. તમને હાર્ટના બ્લોકેજ ખબર પડી શકે. કઈ રીતે ખબર પડે? હવે ધારો કે હું રૂટીનલી 1 કિલોમીટર ચાલું છું, હું સારી રીતે ચાલી શકું છું, મને કોઈ તકલીફ નથી થતી, પણ છેલ્લા 4-6 મહિનાની અંદર થોડું ચાલતા મને દુખાવો થવા માંડ્યો, શ્વાસ ચડવા માંડ્યો, ગભરામણ થવા માંડી. અમે 3-4 મિત્રો જોડે ચાલીએ છીએ, 3 મિત્રોની સ્પીડ બરાબર છે, પણ મારી સ્પીડ ઓછી થઈ ગઈ. પહેલાં હું 2-3 સીડી ચાલી શકતો હતો, પણ હવે મારી એટલી સીડી ચડવાની અંદર પ્રોબ્લેમ આવવા માંડ્યો છે. તો એનાથી ખબર પડે છે હાર્ટ બ્લોકેજ છે કે નહીં. પણ જરૂરી નથી કે દરેક હાર્ટ બ્લોકેજની અંદર હાર્ટ એટેક આવે જ. હાર્ટ બ્લોકેજ હોવા છતાં બી ઘણા બધા લોકો 70-80 વર્ષ સુધી વિધાઉટ એની બાયપાસ સર્જરી, સ્ટેન્ટ કે પ્રોસિજર વગર બી જીવી શકતા હોય છે. હાર્ટ એટેક ત્યારે આવે છે કે જ્યારે હાર્ટ બ્લોકેજ હોય, તમારી નાની નસો ના ખુલેલી હોય, એટલે કે અલ્ટરનેટિવ સપ્લાય ના મળેલો હોય, અને સડનલી એના ઉપર બીજો કોઈ બ્લોકેજ આવી જાય, ગઠ્ઠો આવી જાય, ત્યારે એટેક આવતો હોય છે. એટલે બે વસ્તુ છે કે દરેક બ્લોકેજની અંદર હાર્ટ એટેક આવવું જરૂરી નથી, અને દરેક હાર્ટ એટેક આવે ત્યારે બ્લોકેજ હોવું બી જરૂરી નથી. ઘણી વખત એવું થાય છે કે હાર્ટ એટેક પછી અમે એન્જિયોગ્રાફી કરાવડાવીએ અને બ્લોકેજ પોતાની રીતે કુદરતી રીતે જ ખુલી જતું હોય છે. તો આ બંને વસ્તુ અલગ છે. બ્લોકેજ એટલે મોસ્ટલી કેલ્સિનેશન એન્ડ રીઝન હોય છે, તો કેટલા ટકા કેલ્સિનેશન હોય છે જ્યારે હાર્ટ એટેક આવે છે, અને એને દૂર કઈ રીતે કરી શકાય છે? બ્લોકેજ એટલે કે એથેરોસ્ક્લેરોસિસ, જે તમે આ સાદી ભાષામાં આપણે કહીએ છીએ કેલ્સિફિકેશન અથવા તો ગઠ્ઠો જામી જવું. યુઝ્યુઅલી કોમન માણસને ક્યારે ખબર પડે કે કેટલા ટકા બ્લોકેજ છે? 70% બ્લોકેજ સુધી તો કદાચ ખબર બી ના પડે કે હાર્ટની અંદર બ્લોકેજ છે. તમે સારી રીતે ફરી શકો છો, ચાલી શકો છો, દોડી શકો છો. જો બ્લોકેજ 70-80%ની વચ્ચે હોય તો તમને દોડતી વખતે છાતીમાં દુખાવો થવા માંડે, શ્વાસ ચડવા માંડતો હોય છે. 80-90%ની અંદર બ્લોકેજ હોય તો તમને ચાલતી વખતે દુખાવો અને શ્વાસ થવા માંડતો હોય છે. અને અબાઉટ 90% બ્લોકેજ હોય તો તમે બોલો છો કે તમે બેઠા બેઠા બી તમને હાર્ટમાં દુખાવો થતો હોય છે. તો આ એક લેમેન માણસને આ રીતે ખ્યાલ આવી શકતો હોય છે. પણ અગેન હું કહું છું, બની શકે કે 70%ની અંદર બ્લોકેજની અંદર બી તમને સિવિયર હાર્ટ એટેક આવે, અને 100% બ્લોકેજની અંદર બી તમને કંઈ તકલીફ ના થાય, કારણ કે કુદરતે આપણા શરીરની રચના એટલી સારી રીતે કરેલી છે કે જ્યારે બ્લોકેજ ધીરે 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 કરીને થવા માંડે એટલે નાની નાની નસો, જેને અમે નેચરલ બાયપાસ કહીએ છીએ, જેને કોલેટરલાઇઝેશન કહેવામાં આવે છે, એ ખુલી જાય છે. તમને સિમ્પલ ભાષામાં સમજાવું, અહીંથી મારે મહેસાણા જવું છે, હાઈવે ઉપર આ ચક્કા જામ, ટ્રાફિક લાગેલો છે. જો બીજો કોઈ રસ્તો ના હોય તો ટ્રાફિક જામ રહેવાનો છે, પણ જો નાના રસ્તા ગામડામાંથી બી જઈને જો હું મહેસાણા પહોંચી શકું તો અલ્ટરનેટિવલી હું જે ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયો છું તો મને કોઈ તકલીફ નથી થવાની. હાર્ટમાં બી સેમ વસ્તુ છે. જ્યારે મેઇન હાઈવે બંધ થાય છે ત્યારે નાના રસ્તા ઓટોમેટિકલી ખુલવા માંડે છે. જો એ ના ખુલેલા હોય તો જ સડન હાર્ટ એટેક આવી શકે. એટલે બ્લોકેજ એક વસ્તુ છે, હાર્ટ એટેક અલગ વસ્તુ છે. બંનેનું કમ્બાઈન તમે એકલા રિપોર્ટથી ના કરી શકો, પેશન્ટના લક્ષણો સુધી બી તમે જાણી શકો કે આને આગળ કોઈ વસ્તુની જરૂર છે કે નહીં. આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાની કાળજી રાખવાનું ભૂલી જાય છે, અને કદાચ એ જ એક મેજર રીઝન છે કે હાર્ટ એટેકના કેસીસ વધી ગયા છે. નાની ઉંમરમાં હવે લોકોને 30-40 વર્ષે પણ હાર્ટ એટેક આવે છે. એટલે કયા ફેક્ટર મૂળભૂત જવાબદાર છે? જેમ કે ઓબેસિટી છે, નોનવેજ લોકો વધારે ખાતા હોય, અથવા તો દારૂ, તમાકુ, સિગરેટનું સેવન કરતા હોય. કયા રીઝન છે? ઓબેસિટી છે. તમારી વાત 100% સાચી છે. રૂટીનલી હાર્ટ એટેકના કેસીસ યંગ એજની અંદર વધેલા છે. અને અમે જ્યારે ભણતા હતા ત્યારે એવું આવતું હતું કે ભાઈ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, એ બધા મેજર ફેક્ટર છે. અને સ્ટ્રેસ, જે ટેન્શન હોય એને એમ કહેવાય ભાઈ માઇનર ફેક્ટર છે, એટલે એટલું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર નથી. પણ આજે હાર્ટની પ્રેક્ટિસ દરેક ડૉક્ટર એક વાતે સહમત થાય છે કે સ્ટ્રેસ હવે મેજર ફેક્ટર થઈ ગયેલું છે. એનું કારણ તમે એ કહી શકો કે ધારો કે કોઈ માણસને ડાયાબિટીસ છે
તો ડાયાબિટીસના લીધે હાર્ટ એટેક આવતા 15-20 વર્ષ નીકળી જાય. એટલે ધારો કે 25-30 વર્ષની ઉંમરે કોઈને ડાયાબિટીસ આવી હોય તો કંઈ 31મી વર્ષે એટેક ના આવે, એના આવતા 45-50 વર્ષનો થઈ જાય ત્યારે આવે. જ્યારે યંગ એજની અંદર આટલા બધા હાર્ટ એટેક આવવાના કેસીસ વધ્યા છે, ત્યારે હવે લોકોમાં વન વે માનવું છે કે સ્ટ્રેસ ઇઝ અ મેજર ફેક્ટર. અને એનું કારણ છે, જ્યારે બી તમે સ્ટ્રેસ લો છો ત્યારે તમારા શરીરની અંદર અમુક ખરાબ હોર્મોન્સ જેવા કે કોર્ટિઝોલ જેવા સિક્રેટ થતા હોય છે, જે તમારા બોડીની અંદર ઇન્ફ્લામેશન કરે છે, ડેમેજ કરતું હોય છે, અને એના લીધે જે શરીરની નળીઓની અંદર ગઠ્ઠો થવા માંડતો હોય છે, અને એના લીધે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જતી હોય છે. કોઈ ડાયાબિટીક બીપી અથવા તો ઓબેસિટીનો કોઈ પેશન્ટ હોય, શું એવા ચાન્સીસ છે કે તેને હાર્ટ એટેક બહુ જલ્દી આવે છે? કોઈ બી બીમારી હોય, જેવી રીતે કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે કે વજન વધુ છે, આ દરેક બોડી બીમારી તમારા શરીરની અંદર ઇન્ફ્લામેશન કરે છે. ઇન્ફ્લામેશન એટલે સાદી ભાષામાં કહીએ તો બોડીને ડેમેજ કરે છે. તમારું જે વધુ પડતું સુગર છે, વધુ પડતું બ્લડ પ્રેશર છે કે વધુ પડતું કોલેસ્ટ્રોલ છે, એ તમારી નસોને કોરી ખાતું હોય છે, અને એના લીધે ત્યાં બ્લોકેજ થવાની અંદર શક્યતા વધી જતી હોય છે. એટલે આ દરેક પેશન્ટની અંદર જો કંટ્રોલમાં ના હોય તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ એ પેશન્ટની અંદર વધુ હોય છે. આ એક બહુ જ મેજર તકલીફ અને એક બહુ જ મેજર ક્વેશ્ચન આને કહી શકાય કે જ્યારે કોઈને અચાનકથી છાતીમાં દુખાવો ઉપડે છે ત્યારે લોકોએ શું કરવું જોઈએ, અને શું દરેક કેસીસમાં હાર્ટ એટેક જ હોય છે? અચાનક જ્યારે કોઈને બી છાતીમાં દુખાવો ઉપડે એટલે જરૂરી નથી એ હાર્ટ એટેક હોય છે, પણ જાતે ડિસિઝન વગર ફર્સ્ટ ઓફ ઓલ તો હોસ્પિટલ પહોંચવું જોઈએ. કારણ કે કોને હાર્ટ એટેક આવે હવે કોઈ એનો એજ ડિફરન્સ રહ્યો નથી. બટ યુઝ્યુઅલી જો છાતીમાં ડાબી બાજુ દુખતું હોય, વજન પડતું હોય, જાણે હાથી બેસી ગયેલો હોય એટલો બધો દુખાવો થતો હોય, વજન જેવો દુખાવો થતો હોય, શરીર એકદમ પરસેવો જે આપણે સાદી ભાષામાં કહીએ છીએ કે પાણી થઈ જતું હોય, ગભરામણ થતી હોય, ચક્કર આવવા માંડ્યા હોય, ઉલટી કે વોમિટિંગ થતી હોય, તો યુઝ્યુઅલી આ બધા જ લક્ષણો હાર્ટ એટેકના છે. હવે ધારો કે મને છાતીમાં દુખે છે પણ એટલો બધો સિવિયર દુખાવો નથી અને કોઈ વસ્તુ દબાવતા ધારો કે દુખાવો વધે છે, તો યુઝ્યુઅલી એ હાર્ટ એટેક નથી હોતો. પણ અમુક વખતે લેમેન માટે વસ્તુ ડિફરન્શિએટ કરવી ડિફિકલ્ટ થતી હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ નજીકની હોસ્પિટલમાં પહોંચીને જરૂર એવા રિપોર્ટો જેવા તે કે ઇસીજી છે કે ટ્રોપાઈ છે એ રિપોર્ટ કરાવવા જોઈએ. સેકન્ડ થિંગ, અમુક રીલ મારી જે વાયરલ ગયેલી છે એમાં હું એક ગોળીની વાત કરું છું. એ જે ગોળીનું નામ છે ડિસ્પિરિન ટેબ્લેટ છે, કે જેની કિંમત જીલબેન તમારે 8 રૂપિયાની છે અને 10 ટેબ્લેટ આવે છે. એટલે તમે એક જણને બી વેચવા જાઓ તો રૂપિયા કરતાં બી એની ઓછી કિંમત છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે રિસર્ચ એવું કહે છે કે જો ડિસ્પિરિન હાર્ટ એટેકના પહેલાં 3 થી 4 કલાકમાં યોગ્ય રીતે લેવામાં આવે તો એ તમારા જે શરીરની અંદર બ્લોકેજની અંદર જે ગઠ્ઠો હોય છે એને ઓગાળવામાં મદદરૂપ કરતું હોય છે. તો આવા કેસીસની અંદર ડિસ્પિરિનને કાં તો ચાવીને કાં તો પાણીમાં ઓગાળીને જો લઈ લેવામાં આવે તો એ ગઠ્ઠા ઉપર તરત એટેક કરશે, એટેક કરીને ગઠ્ઠાને તોડવામાં મદદરૂપ કરશે અને તમારો હોસ્પિટલ સુધીનો ટાઈમમાં તમને હાર્ટ એટેકથી બચાવી શકશે. એટલે હાર્ટ એટેક વખતે દરેક માણસે આ મેડિસિન લેવી જરૂરી છે. ડિસ્પ્રિન એક માથું દુખાવા માટે દવા લેવામાં આવે છે, પણ રૂટીન લાઈફમાં જો રોજે રોજ લેવામાં આવતી હોય ડિસ્પ્રિન, તો શું આમાં અસર કરી શકે છે ડિસ્પ્રિન? તમારી વાત 100% સાચી છે. લોકો માથાના દુખાવા માટે જે ડિસ્પ્રિન લે છે એ જ ડિસ્પ્રિનની હું વાત કરી રહ્યો છું. એની અંદર ઇકોસ્પ્રિન નામનું કન્ટેન્ટ હોય છે. ઇકોસ્પ્રિન તમને લોહીના ગઠ્ઠાને ઓગાળવામાં મદદરૂપ કરે છે. હવે તમારો જે ક્વેશ્ચન છે કે એવરી ડે જો લઈ શકાય કે ના લઈ શકાય, તો હાર્ટ એટેકના પેશન્ટને અમે એવરી ડે જ આપતા હોઈએ છીએ ઇકોસ્પ્રિન ગોળી, પણ એનો પાવર થોડો ઓછો છે, 75 મિલીગ્રામ જેટલો હોય છે. એટલે જેને હાર્ટ એટેક આવી ગયેલું હોય એમાંથી એક બી પેશન્ટ એવું ના હોય કે જેને અમે ઇકોસ્પ્રિન નથી આપતા. પણ અત્યારે વાત આપણે ડિસ્પ્રિનની એટલા માટે કરીએ છીએ કારણ કે ડિસ્પ્રિન છે એને ઓગાળવામાં ઇઝી થતું હોય છે. પાણીમાં તમે નાખો, વિધિન તમે ટ્રાય કરી જજો, 20 સેકન્ડની અંદર પાણીમાં ઓગળી જશે અને પાણી પી જશો તો તમારા વિધિન 1 મિનિટની અંદર તમારા ગઠ્ઠાને ઓગાળવામાં મદદરૂપ થાય છે. જ્યારે ઇકોસ્પ્રિનને જે છે એને ઓગાળવામાં થોડી વાર થતી હોય છે. એટલા માટે જ્યારે બી કંઈ આવું થાય ત્યારે ડિસ્પ્રિનને ઓગાળીને અથવા ચાવી જવાની, જેનાથી તમારા બ્લડમાં તરત ભરી જાય અને એટેક વખતે એના ઉપર ગઠ્ઠા ઉપર અસર કરી શકે. અને બીજી વસ્તુ ઘણા લોકો પૂછતા હોય છે અને કદાચ હાર્ટ એટેક નહીં એમને ડિસ્પ્રિન લઈ લીધી, કંઈ વાંધો નથી. એમને બી ઘણા બધા હેડેક માટે ડિસ્પ્રિન લેતા હોય છે. એની કોઈ એવી મેજર સાઇડ ઇફેક્ટ નથી જો તમને બ્લીડિંગની કોઈ મોટી બીમારી ના હોય તો. કાર્ડિયક અરેસ્ટ, હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર, આ ત્રણેયમાં તફાવત શું છે? હવે ફર્સ્ટ આપણે હાર્ટ એટેક લઈએ.
છાતીમાં દુખે છે, અચાનક શ્વાસ ચડે છે, ગભરામણ થઈ જાય છે, જે મને ફીલ થાય છે, હું કોન્શિયસ છું, હું ભાનમાં છું અને મને આ બધા લક્ષણો આવે છે, એને હાર્ટ એટેક કહેવાય છે. કાર્ડિયાક એરેસ્ટ એટલે શું? મારું હાર્ટ અચાનક સ્ટોપ થઈ ગયો. મતલબ વિધિને 5 થી 7 સેકન્ડની અંદર જો મારા હાર્ટને કોઈ ધક્કો નહીં મારે તો મારી ડેથ નિશ્ચિત છે. જ્યારે હાર્ટ એટેકની અંદર જરૂરી નથી કે એ 5-7 સેકન્ડનો ટાઈમ મળે છે. એટલા માટે જ્યારે તમે ભાનમાં છો, તમને દુખાવો થાય છે, શ્વાસ ચડે છે, ગભરામણ થાય છે, એને હાર્ટ એટેક કહેવાય છે. અને કાર્ડિયાક એરેસ્ટ એટલે હું સડનલી બેભાન થઈ જાઉં છું અને મારું હાર્ટ સ્ટોપ થઈ જાય છે. અને એ ટાઈમે જો તમે તે CPR ના આપો તો એ માણસનું મૃત્યુ નિશ્ચિત હોય છે 90% કેસીસની અંદર. હવે જો હાર્ટ ફેલરની વાત કરીએ તો આપણું રૂટીનનું હાર્ટ પમ્પિંગ 50 થી 65% જેટલું હોય છે. મેં જેમ તમને કીધું એમ કે હાર્ટ એટેક વખતે હાર્ટની દિવાલ થોડી ડેમેજ થતી હોય છે. દિવાલનો એ ભાગ તમારો કામ કરતો ઓછો થઈ જતો હોય છે. એ ટાઈમે જો હાર્ટની દિવાલનું પરમેનન્ટ ડેમેજ થાય તો તમારું હાર્ટનું પમ્પિંગ કેપેસિટી ઓછી જતી હોય છે. એને હાર્ટ ફેલર તરીકે ઓળખાતું હોય છે. એટલે જ્યારે 50 થી 65% પમ્પિંગ 50% કરતાં ઓછું થઈ ગયું, 45%, 40%, 30%, 15%, 20%, તો એને હાર્ટ ફેલર કહેવામાં આવતું હોય છે. ઓકે, હવે મારું એવું માનવું છે કે CPR છે ને એ દરેક જણને આવડવું જોઈએ આપતા. આસપાસમાં જો એવો કોઈ કિસ્સો થાય કે કોઈને હાર્ટમાં દુખાવો થાય અને CPR આપીએ તો કદાચ સક્સેસફુલ પણ થઈ શકતું હોય છે. તો કેવી રીતે આપી શકાય CPR? CPR દરેકને આવડવું જ જોઈએ. કારણ છે કે તમે જો જે પેશન્ટને કાર્ડિયાક એરેસ્ટ થયેલું છે અને વિધિન 2 થી 5 મિનિટની અંદર જો તમે CPR ના આપ્યું તો 90% કેસીસની અંદર એમનું મૃત્યુ નિશ્ચિત છે. એટલા માટે જ ગવર્મેન્ટ બી એના પ્રયત્ન કરતી હોય છે કે દરેક સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અંદર આ CPR ટ્રેનિંગ આપતા હોય છે. કઈ રીતે આપવું જોઈએ? તો બેઝિકલી જ્યારે બી તમારા સામે બેઠેલું દર્દી હોય કે કોઈ માણસ હોય અચાનક જ ઢળી પડે, બેભાન થઈ જાય, ત્યારે CPR આપવું પડે. અને એને પહેલાં તો ફ્લેટ સરફેસ ઉપર, જ્યાં સીધી સરફેસ ઉપર હોય એના ઉપર સુવાડવું દેવું પડે. એના પછી તમારી પામ લઈને એક પામને બીજા પામ ઉપર લઈને રીબનો વચ્ચે જ્યાં હાર્ટનો ભાગ છે ત્યાં આગળ જોરથી પ્રેશર કરવામાં આવતું હોય છે. અને 1 મિનિટની અંદર ઓછામાં ઓછું 20 થી 30 વખત તમે પ્રેશર કરવાનું રહેતું હોય છે. એનાથી હાર્ટને ધક્કો લાગતો હોય છે. CPR માટેની આખી ટ્રેનિંગ હોય છે. ઘણી વખત અલગ અલગ રીતે CPR આપતા હોય છે, બ્રીધિંગ તરીકે બી આપતા હોય છે. પણ આ એક લેમન લેંગ્વેજ એટલીસ્ટ આટલું તો કરી શકે કે એના ઉપર એટલું જોરથી પ્રેશર આપે કે ઘણી વખત તો રીબ એટલે કે તમારા જે હાડકાં તૂટી જતા હોય છે. પણ એ એટલા માટે જરૂરી છે કે તમારે માણસની જિંદગી બચાવવી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ રીતે CPR આપીને તમે કોઈ માણસને રિવાઇવ કરી શકો છો. અને મિનિમમ કેટલી વાર પંપ કરવું જોઈએ CPR આપતી વખતે? યુઝ્યુઅલી દર 2 થી 3 સેકન્ડે એક વખત, એટલે 1 મિનિટની અંદર 20 થી 25 વખત પંપ કરવું જોઈએ. અને જો 2 જણા બાજુમાં ઊભેલા હોય અને એક જણ થાકે તો બીજા જણે ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે કન્ટિન્યુઅસલી જ્યારે તમે પ્રેશર આપો છો ત્યારે તમે જ્યારે એટલું પ્રેશર ના આપી શકો તો CPRનો મતલબ નથી હોતો. એટલે હંમેશા CPR ટ્રેનિંગમાં કહેવામાં આવતા હોય છે કે સ્ટેન્ડ બાય એક માણસ હોય તો પહેલાં 20 વખત પેલો આપે, બીજા 20 વખત એ આપે. એ રીતે ટર્ન બાય ટર્ન આપવું પડતું હોય છે. ઓકે, છાતીમાં દુખતું હોય ત્યારે દર્દી અને તેમના પરિવારજનોને એક કન્ફ્યુઝન હોય છે. ડૉક્ટર લખી આપતા હોય છે કે એન્જિયોગ્રાફી કરાવી દઈએ, તો શું દરેક કેસમાં એન્જિયોગ્રાફી કરાવવી યોગ્ય ખરા? એન્જિયોગ્રાફી બહુ સારી તપાસ છે. હાર્ટના બ્લોકેજ જાણવા માટે એનાથી વધારે કોઈ સારો ટેસ્ટ નથી. પણ ખરેખર કોનામાં કરાવી એ ઇમ્પોર્ટન્ટ હોય છે. એક જણના ફેમિલીની અંદર કોઈને હાર્ટ એટેક આવે છે ત્યારે અચાનક એને મનમાં ડર થાય છે કે મને હાર્ટ એટેક આવશે તો એ જાણવા માટે ચાલ હું એન્જિયોગ્રાફી કરાવી દઉં. 10,000 12,000 રૂપિયાનો ટેસ્ટ છે. એ બાને ખબર તો પડી જાય હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં. પણ જ્યારે તમે કોઈ તકલીફ નથી અને જે એન્જિયોગ્રાફી કરાવો છો ખાલી બ્લોકેજ જાણવા માટે, ત્યારે તમારા શરીરની અંદર એ ડાયનું એક્સપોઝર કરો છો જે તમારી કિડનીને ડેમેજ કરે છે. એ રેડિયેશન જાય છે કે જે તમારા બોડીને ડેમેજ કરે છે. માટે દુનિયાની અંદર કોઈ બી મેડિકલ ટેક્સ્ટબુકની અંદર એન્જિયોગ્રાફીને પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કે સ્ક્રીનિંગ ઇન્વેસ્ટિગેશન તરીકે અપ્રુવલ નથી મળેલું. જ્યારે ડૉક્ટરને લાગે કે ના એમના ECGમાં કોઈ ફરક છે, ઇકોમાં કઈ ફરક છે, ટ્રેડમિલની અંદર કોઈ ફરક છે, CT કોરોનરી કેલ્શિયમ સ્કોર, આ બધા ટેસ્ટો કે જેની અંદર દર્દીને કોઈ ડેમેજ નથી થતું એવા ટેસ્ટની અંદર કંઈક ઉપર નીચે છે, ત્યારે જ ડૉક્ટર યુઝ્યુઅલી એન્જિયોગ્રાફી માટેનું સજેસ્ટ કરતા હોય છે. ના કે મનનો ડર કાઢવા માટે. મનનો ડર કાઢવા માટેના એવા બી ટેસ્ટ અવેલેબલ છે કે જેમાં તમને શરીરને ડેમેજ થયા વગર બી તમને ખ્યાલ આવી શકે છે કે હાર્ટમાં બ્લોકેજ છે કે નહીં.
એન્જિયોગ્રાફી કરાવી હોય અને જો એમાં બ્લોકેજ આવે છે તો કેટલા ટકા લોકોને ઓપરેશનની જરૂર હોય છે? એન્જિયોગ્રાફી કરાયા પછી યુઝ્યુઅલી બ્લોકેજ આવ્યા પછી અમુક વખતે દર્દીઓ દીકના મારે બાયપાસ સર્જરી અને સ્ટેન્ટનું ઓપ્શન લેતા હોય છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે 100માંથી 80% બ્લોકેજવાળા પેશન્ટોને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટની જરૂર જ નથી. અને એના માટેના ઘણા બધા એવા ટ્રાયલ થયેલા છે. એ ટ્રાયલનું નામ છે કરેજ ટ્રાયલ. એની અંદર એવું કરવામાં આવ્યું હતું કે 4000 જેટલા પેશન્ટોને એક ટ્રાયલમાં લેવામાં આવ્યા. એમાંથી 2000 પેશન્ટોને એન્જિયોગ્રાફી કર્યા પછી સ્ટેન્ટ મૂકેલા હતા અને 2000 પેશન્ટને એન્જિયોગ્રાફી કર્યા પછી ખાલી દવા ઉપર રાખેલા હતા. એ બધાનો 10થી 15 વર્ષ સુધી ફોલોઅપ થયો અને 15 વર્ષના ફોલોઅપ પછી ખબર પડી કે જેમાં સ્ટેન્ટ મૂકેલા હતા કે જેમાં સ્ટેન્ટ નહોતા મૂકેલા હતા, બંનેની જિંદગીના વર્ષો સરખા જ હતા. હા, જેમાં સ્ટેન્ટ મૂક્યા હતા એમાં લક્ષણો ઓછા થયેલા હતા, પણ એનાથી કંઈ જિંદગીના દિવસો નહોતા વધેલા. એના પછી હવે ઘણા બધા કાર્ડિયોલોજી ફેટર્નિટીમાં અને અમારી મેડિકલ ફેટર્નિટીમાં માને છે કે એન્જિયોપ્લાસ્ટી એટલે કે સ્ટેન્ટ અને બાયપાસ સર્જરીનો રોલ લક્ષણો ઓછા કરવામાં છે, નહીં કે લાઈફ સેવિંગમાં. હું આ વાત કરી રહેલો છું સ્ટેબલ પેશન્ટની અંદર. ઇમરજન્સીની અંદર જે મેં તમને પહેલાં કીધું કે ચાલુ એટેકે 4 થી 6 કલાકની અંદર અમુક દવા લેવામાં આવે કે સ્ટેન્ટ મૂકવામાં આવે તો તમારી જિંદગી બચાવે છે, પણ જ્યારે પેશન્ટ સ્ટેબલ થાય, એને બીજી કોઈ મેજર તકલીફ ના હોય, તો એવા કેસીસની અંદર બાયપાસ સર્જરી સ્ટેન્ટનો રોલ 1 સેકન્ડની જિંદગી વધારતો નથી, ખાલી તમારા લક્ષણો ઓછા કરે છે. હાર્ટ એટેકથી બચવા માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? એના માટે હાર્ટ એટેકના જે કારણો છે એના ઉપર કામ કરવું જોઈએ, જે આપણે પહેલાં જોઈ ગયા. ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે, એ બધું નોર્મલ રેન્જમાં રાખવું જોઈએ. એના સિવાય જે મેં તમને વાત કરી હતી કે મેજર કારણ હવે સ્ટ્રેસ છે, એટલે તમારી જિંદગીને તમારે એવી રીતે ઘડવી પડે કે જેનાથી ઓવરબર્ડન ના થાય. એ વસ્તુ માટે મેડિટેશન છે, યોગા છે, રેગ્યુલર સ્લીપ છે, ડાયટ છે, ખાવા પીવાની આદતો છે, કસરત છે, આ બધી વસ્તુને પાર્ટ ઓફ લાઈફ બનાવવી જ પડશે. તમે દુનિયાભરની દવાઓ લઈ લો, પણ જ્યાં સુધી આ બધી વસ્તુઓ તમારી પાર્ટ ઓફ લાઈફ નહીં હોય ત્યાં સુધી તમને હાર્ટ એટેકના ચાન્સીસ આવવાના કેસીસ વધી જશે. ડૉક્ટર સ્વપ્નિલ, થેન્ક યુ સો મચ અમારા પોડકાસ્ટમાં તમે જોડાયા અને ઘણા બધા લોકોને માહિતી આપી છે. થેન્ક યુ સો મચ જીલબેન, તમે આવો સરસ સબ્જેક્ટ પસંદ કર્યો અને લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં મદદરૂપ થયા. તો હેલ્થ ગ્રંથમાં આપણે આવા જ અન્ય વિષયો પર પણ ચર્ચા કરીશું, પણ જો આજનો તમને આ એપિસોડ સારો લાગ્યો હોય અને માહિતગાર લાગ્યો હોય તો આપ પણ આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને શેર કરી શકો છો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ.